હલો હાલો અત્યારે વિડીયો જોયો તેમાં શું છે? હલો હાલો હા બોલો બોલો ભાઈ. અત્યારે જે મેં વિડીયો જોયો ને મારો, બરાબર. એ વિડીયોમાં કાના છે બેન? નામ બોલો ને તમારું. મારું નામ હસમુખભાઈ પટેલ. અશોકભાઈ. હા, અશોકભાઈ પટેલ. અશોકભાઈ પટેલ. પટેલ. ક્યાં ગામથી બોલો છો? મેં સુરત થી બોલું. અચ્છા, સુરત. હા બોલો બોલો ભાઈ. હા, તો પેલી બેન જે વિડીયોમાં બોલતી હતી એ કાની કઈ જગાની છે? ઈ છે વાપી ના છે બેન. વાપી ના છે. કઈ જગા? એટલે પછી પ્રોપર ઠેકાણું નથી આપ્યું, પણ ટૂંકમાં વાપી ગામ ખાલી બતાવેલું છે અમને. હા, તો એ લોકો તમારી સાથે મુલાકાત કરી? મુલાકાત કરીને આપણે વિડીયો મૂક્યો છે, પણ બેનની ઉંમર છે ને 57 વર્ષ છે, એટલે પછી ઉંમર એને આડે ગાળે હોય તો જ એ બેનને કરવું છે, નાની ઉંમર હોય તો નથી કરવું એમ. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર તો 45. 45 છે એટલે લોચો થાય. તમારે કહેતા હોય તો વાત તમને કરાવી દઈશ. હા, 11 વાગે રિંગ આપો તો હું કોન્ફરન્સમાં તમને વાત કરાવી દે. પણ ટૂંકમાં હું 45 છે ને તો લગભગ નહીં માને બેન, કારણ કે એમાં શું છે, એની ઉંમરની આસપાસ હોય ને તો એ કે મારે કરવું છે. એની ઉંમર કેટલી છે? બેનની 57 છે. 50 ને 7 57. હા, તો મારી 45 છે. એટલે 10 હા, તો વર્ષનો મારા 12 વર્ષનો ફેર પડે ને. હવે 52 ગણો મારા. એમ હા, એવી રીતે હાલે. ચાલે. હા તો મારે કાંઈ વાંધો નહીં. મેં એકલો જ છું. 10 વીઘા જમીન છે, ઘર મકાન છે. એમ હા તો કાંઈ વાંધો નહીં. કોન્ફરન્સમાં તમને વાત કરાવી દઈશ. તમે 11 વાગે રિંગ આપો મને. હા, એક છોકરી છે તેને પણાવી દીધેલી છે, એ છોકરા વાળી છે. એમ અને મકાન છે, જમીન છે 10 વીઘા. એમ હા, પેલા મેં ડ્રાઈવરની નોકરી કરતો હતો. બરાબર. એટલે ડ્રાઈવરની નોકરી હવે મેં છોડી દીધી. હવે એમ ખેતી કર. એમ નહીં, આપણી ચેનલમાં ઓડિયો મૂકી દો ને તો ફેર પડી જાય, તમને મેળ આવી જાય ક્યાંક. અને આંબાની કેરી આંબા છે. એમ બાગ છે તમારે? હા, હશે. બરોબર. લગભગ 15 થી 17 છે. એમ હા, ત્યાર લગભગ 30-40 માં કેરી પડે. એમ હા, અને 25 લાખ રૂપિયા બેલેન્સ માં છે. એમ અને 5 તોલા. એમ હા, સોના ચાંદી કરીને. બરોબર. પણ લે ભાગીને નાહી જાય તેવું નહીં જોવે. આપણે તો રોટલા ખાતું જોવે. હવે નાસી જાય તો કેમ ખબર પડે? આપણે કઈ કોઈ માણસને પારખી કેમ શકીએ? હા, એવું નહીં જોવે. આપણે રોટલા ખાતું જોવે. ઈ બરાબર. આ તો તમે કયો નાસી ન જાય. હવે આમાં તો શું હોય ભાઈ, કે આપણા હા, તરફથી કઈ તકલીફ પડે તો કઈ એ કોઈ પ્રોબ્લેમ આવે. આવડી તો કોઈ તકલીફ નહીં. હું તો ના આઈ કોઈ તો રિટર્ન નહીં પાડું. બરાબર. એમની ચેનલમાં ઓડિયો મુકાવી દો ને. આપણી ચેનલમાં હે, ઓડિયો મુકાવી દો ને તો ફેર પડી જાય. વિડીયો હા, મેળ આવી જાય ક્યાંક. આ નંબર પર મુકાવું? અટાણ તમે બોલો એનું રેકોર્ડિંગ કરીને આપણે મૂકી દઈએ ઓડિયોમાં. હા, તો મૂકી દઉં નહીં રેકોર્ડિંગ. મેં કહું એટલી વાતો કરી. 10 વીઘા જમીન છે, મકાન ઘરનું છે. એમ હા, મારું નામ પટેલ. આખું નામ બોલો છે તમારું. આખું નામ હસમુખભાઈ નાગરભાઈ પટેલ. હસમુખભાઈ નાગરભાઈ પટેલ. બરાબર. હા, પટેલ. સુરત. સુરત. સુરત ઓલપાડ તાલુકો. કયો તાલુકો? ઓલપાડ તાલુકો. ઉલ્પા. હા, ઉલ્પા તાલુકો. અને જિલ્લો કયો આવે? આપણે સુરત જ આવે ને? જિલ્લો સુરત. ગમે ત્યાં જાય ને તો સુરત જ જવું પડે અચ્છા સાહેબ. હાજી. ના કઈ વાંધો નહીં. હા, એટલે જિલ્લો સુરત છે મારો. હા બરાબર જે છે. જીરા કંપની છે ને તે મારી જોડે જ લાગી. એમ હા, જીરા કંપની મારી જોડે લાગી. એમ અને કવાસ કને ગામ છે ને એ મારું મોસાળ છે, મામા મોસાળ. એમ હાઉ. બરાબર. તમે ક્યાં સમાજમાંથી છો? હું કોળી પટેલ છું. અચ્છા, કોળી પટેલ. કોળી પટેલ. હે, કોળી પટેલ. હા, તો બી મને ચાલે. કાસ્ટનું કોઈ મને લેવા દેવા નથી. હા, એ તો સમજાય ગયું. કાસ્ટ આરે આપણે કઈ એવું નથી. મને કોઈ કાસ્ટનું કોઈ લેવા દેવા નથી. મને એટલું છે કે રોટલા અને હાજરીને ખાઈ ને મજા કરે એટલું જ બસ. બાકી બીજું કઈ. એમ હા, એટલે મારું ખાવા પીવાની મને જાગ ટબલ છે. એટલે રાંધવાનું. એટલે બરાબર. મેં પગે હાથે કોઈ અપંગ નથી. હારો જ છું. અચ્છા, કોઈ ટૂંકમાં શરીરમાં ખોટ ખાપણ નથી તમારે. બરાબર ને? કઈ નહીં. બહુ જાતનો સીધો માણસ. એમ
ને મારી એક પોળી આગલી ગાડી હતી, એની મમ્મી મળી ગઈ ને આજે 13-14 વર્ષ થઈ ગયા. ઓહો એવું છે. એટલે શું બીમાર હતા કઈ? હા બીમાર કરુણા આવ્યો ને તેમાં મેં લગભગ 2 લાખ રૂપિયા ખર્ચી કર્યા તો બી નાશમાં આવી. ઓહો કોરોના 2 લાખ ખર્ચા? હા 2 લાખ રૂપિયા ખર્ચા પર તો નહીં. એટલે કોરોના જ હતો કે બીજું કઈ હતું? ના કરુણા જ હતું. ઓહો હો પણ બરાબર. ડાક્ટર રિપોર્ટમાં એવું લખ્યું કે અટક એવું. એટલે સિવિલ હોસ્પિટલ નું સર્ટી ને અમાટા એટલે ગાડી લાંડેરમાં એટલે બરાબર. મીના હોસ્પિટલમાં પેલો લઈ ગયો, પછી સિવિલમાં લઈ ગયો. અચ્છા અચ્છા અચ્છા. હા હા હા. એને બચાવવા વાળો બહુ મચ્યો પણ નહીં બચી. ઓહો હો હા ને સમજાઈ એક ગયું. છોકરી એને તે તો હારે છે, મારી હાથે નથી. અચ્છા તમારે દીકરી છે ઈ સાસરે છે બરાબર? તે તો જલાલી બહુ સારું છે. બરાબર. ને 25 લાખ રૂપિયા જમા છે ને હમ. 2-2.5 લાખ રૂપિયા ચાલુ ખાતામાં છે. એમ સમજાઈ ગયું. પહેલા છે ને તેની મમ્મી ઉઠી ને ત્યારે ગાય ભેંસ કાઢતો હતો. હા હા હા. ને મારા પપ્પાએ મંદિર બનાવી હતી, મંદિરની અંદર દૂધ ભરતો હતો લગભગ 2 અને પછી નીરો કાઢતો હતો. બરાબર. દારૂ કોઈ વ્યસન નહીં મારું. આ તમારો અવાજ છે ને કટ થતો આવે છે. સેજ આમ નેટવર્ક આવતું અહીંયા સેજ ઉભા રહી જાવ ને. આ તો દારૂ બીડી સિગરેટ કોઈ વ્યસન નહીં મારું. અચ્છા અચ્છા કોઈ જાતનું વ્યસન નથી તમારે? કોઈ જાતનું નહીં. એમ કોઈ એમ જાતનું નહીં. કોઈ બરોબર જાતનું મળે મારું. એમ હા કોઈ જાતનું વ્યસનો નહીં, કોઈ જાતનું કોઈ આટે બબાલો નહીં કર્યું. બરોબર. અંતર ભગવાનનું નામ લઈને જીવવા વાળો માણસ પહેલેથી જ. એમ હા સમજાઈ ગયું. એટલે હું આવા માણસ ને પછી હવે એની મમ્મી મળી જઈને 13 વર્ષ થઈ ગયા. બરોબર. અત્યારે હવે એવો વિચાર થી આ વિડીયો જોયો ને મને વિચાર આવ્યો કે સારું કઈ હોતે તો સારું પડતે એમ. ના 100% આપણે ઓડિયો મૂકીએ રોટલા રોટલી કોઈ સારું પાત્ર તમને મળી જાય બરાબર એવી રીતે આપણે આ ઓડિયો મૂકીએ. તમે કયા સમાજમાંથી છો? હા તમે કયા સમાજમાંથી છો? હું કોળી પટેલ છું. અચ્છા કોળી પટેલ આપણે પૂછ્યું તો. હા બરોબર છે. અને તમારી ઉંમર કેટલી કીધી? ઉંમર તમે કહો ને 52 વર્ષ. હા 52 વર્ષ. બરોબર છે. તમારું ભણતર કેટલું છે? ભણ્યા કેટલું તમે? ભાઈ મારું બહુ છું 3 ચોપડી. અચ્છા 3 ભણેલા છો? હા 3. અત્યારે કામ શું કરો છો? હું અત્યારે ઘેર જ કઈ કરતો નહીં, વ્યાજના પૈસા આવે ને આ ખેતી કરું. એવું છે? વ્યાજના પૈસા આવે? કેટલા મૂકેલા છે પૈસા? 15-17 હજાર રૂપિયા આવે. દર મહિને 17,000 વ્યાજ આવે? વ્યાજ આવે. બરોબર છે. પછી તમારે દીકરી બેન એક જ દીકરી છે કે બીજો બાળકો બીજા કોઈ છે? કોઈ નહીં, એકલી દીકરી જ, બીજું કોઈ નહીં. અચ્છા એક દીકરી છે ઈ પણ સાસરે વયા ગયા છે બરાબર? 2 દીકરા છે. તમારે દીકરીને 2 દીકરા છે એમ કહેવા માંગો છો ને? દીકરીના 2 દીકરા છે. સમજાઈ ગયું. એટલે દીકરી બેન તો સાસરે છે, એને 2 દીકરા છે બરાબર છે? દીકરો નથી. તમારા દીકરો નથી, બેન ને 2 દીકરા છે ને? હા 2 દીકરા છે. હા બસ દીકરીને ઘરે 2 દીકરા છે, તમારે કઈ દીકરી જ છે બરાબર? પણ એને કોઈ જાતનું મૂંઝાવાનું નહીં, હું નથી તો બી એવું કરી આપું એમ તમારી હાથે રહીને. 100% ઈ તો તમે બાંયધરી આપો જ છો. હા બાંધીને આપું જ. કેમ કે એને જે કઈ વસ્તુ જોવે ને તેઓ એને લઈ આપું. એમ હા સોના ચાંદીમાં હો કે લુગડા કપડામાં હો કે કોઈ બી, પણ બીજી ચાલ મને નહીં જોવે એમ. સમજાઈ ગયું. એટલે કેમ બીજી ચાલ એટલે સમજો નહીં હું. એટલે બીજી ચાલ એટલે કઈ લફડાવાનું નહીં જોવે એમ. એમ પણ હવે ઈ તો આવનારું છે, ઈ થોડા કેમ કે હું લફડાવાળી છું. કોઈ આવનારી બાઈ હોય ઈ થોડી કેમ કે હું લફડાવાળી છું. ઈ તો પછી થોડાક દી રીએ પછી ખ્યાલ આવે. આમાં અંદાજ ન આવે. આમાં ખ્યાલ આવે ને એમ. એમની માણસ જોઈને ન ખબર પડે. કેમ કે આપડે તો જો ભાઈ હું તો સાહેબ હું તો એવું મારી પાસે આવે કે હું તો મોણે ચડીને કે મોણે ફોડીને જ પૂછીને કામ કરું, નહીં તો નહીં કરું અત્યાર સુધી. એમ નથી. તમે માનો કે કોઈ તમને તમારી સામે આવે તો તમે હું એને પૂછો કે તમે લફડાવાળા છો? જવાબ એમ કે હા હું લફડાવાળી જ છું. હા કોઈ ના કે ઈ તો આપડા ભેગા રીએ પછી ખ્યાલ આવે. સમજ્યા? હા નીવડે વખાણ. હા નીવડે વખાણ. બસ પણ છતાંય ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો કે તમને
કોઈ એવું પાત્ર મળે કે તમારી સાથે કોઈ દગાબાજી ન થાય. ના દગાબાજી નહીં થાય. બસ એટલે કોઈ ભગવાન ઉપર વિશ્વાસ રાખવો પડે, બાકી આમાં તો કઈ નક્કી ન રહે ભાઈ. આ એ બહેન જે એ થોડી વાત કરતી હતી ને એને પછી મને એમ લાગ્યું કે થોડી પાત્ર છે, એમ સારી છે. હા, એ બેનને કરવાનું છે, પણ ઉંમરનો પ્રોબ્લેમ થાય, કાંઈ વાંધો નહીં, આપણે તમને કોન્ફરન્સમાં વાત કરાવી દઈશું બેન સાથે. જો કદાચ તમારું કામ થઈ જાય, બરોબર છે, આપણે તો બહુ રાજી છીએ જો કોઈનું થઈ જતું હોય તો, બરોબર છે. હું તમને હાથે લઈને પછી હું વાપી લગી આવી જાઉં. તમને લઈને વાપી લગી આવી જાઉં. હું પણ ક્યાંય નીકળતો જ નથી બહાર. તમારે જ બધું કરવાનું. હું તમને ખાલી વાત કરાવી દઉં, તમને એકાબીજાનો ભેટો કરાવી દઉં, પછી મારે કોઈ જાતનું કાંઈ લેવા દેવા નહીં. હું આમાં કાંઈ પૈસો લેતો નથી, મારે કોઈ 1 રૂપિયો તમારો ખપે નહીં. બસ મારું તો ફક્ત કામ છે કે તમને બધાને ભેગા કરી દેવા, પછી જે કાંઈ તમારે નિર્ણય લેવો, સાચા છે ખોટા છે એ પારખા તમારે લેવાના. બાકી અમારું કામ એવું છે, જો તમારી ઉપર કોઈ એવા ફ્રોડ કોલ આવે, તમને કોઈ હેરાન કરતું હોય તો અમે થોડીક મદદ કરીએ તમને, બરાબર છે. બસ અમારું કામ છે. ટૂંકમાં ફોન થી પતે ને એટલું કામ હું તમને કરી દઉં. ફોન ની બહાર પૂરું, પછી કાંઈ નહીં. કઈ નહીં. હાલો સાહેબ, બીજી વાત કરું. મેં અત્યારે ખેડા જિલ્લામાં ગયો ને. જી. મહેશભાઈ ચૌહાણ જી ની વૃદ્ધાશ્રમ છે ને, તેમાં હું ગઈ આવ્યો. હા, છોકરાની સ્કૂલ જઈ આવ્યો. ગાંડાની સ્કૂલ જઈ આવ્યો. હું આવી રીતે થોડુંક ફરું જોઉં. તો તેની અંદર હું 5000 રૂપિયા દાનમાં આપી આવ્યો અને 3 દિવસ રહી આવ્યો. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. આવું તમે સારું કાર્ય કરો છો, બહુ આનંદ થયો મને. અને કોઈ અમાટા લગભગ રામ મંદિર છે, રામનું મંદિર છે, બળિયા દાદાનું મંદિર છે, અંબેમાનું મંદિર છે, શિવલિંગ છે. એમાં થાય ને તો 1000 રૂપિયા દાન કરું. બહુ સારી વાત કહેવાય, બહુ સારી વાત કહેવાય. અને ખરેખર આપવું જ જોઈએ. એનું કારણ છે કે આપણી જે કમાણી છે ને, એમાંથી અમુક ટકા ભાગ આપો તો વાંધો ન આવે. કારણ કે આપણે માણસ છે ને, એ ફક્ત પોતા માટે નથી જીવવાનો અધિકાર. ના, બસ એને વેચીને ખાવાનું છે, સમજી ગયા તમે? એટલે જે કાંઈ યથાશક્તિ પ્રમાણે 100 રૂપિયામાંથી 2 રૂપિયા દાન કરો ને, તો પણ તમારું લેખે છે, સમજી લ્યો. બસ એટલે હાજી. સરનામું તમે લખ્યું કે આખું સરનામું? આખું સરનામું લખી લો. હાલો હવે બોલો. હા, જો બોલું હવે. મારું ગામ. હાજી. હલો. એમ નહીં, તમારો અવાજ કટ થાય છે. સેજ આમ નેટવર્ક આવતું અહીંયા ઉભા રહી જાવ ને. તમે બોલો છો ને કટ થઈ જાય, સમજાતું નથી. એટલે ગાડી ટાવર બહુ દૂર છે. એટલે થોડા ઘણા બહાર નીકળો, કદાચ રૂમમાં હોય ને તો થોડાક બહાર નીકળો, એટલે થોડોક અવાજ વ્યવસ્થિત આવે. બસ હું આંબા નીચે જ છું બહાર. એમ આંબા નીચે જ છો? એમની આ તમે સુરતની બાજુનું ગામ છે ને? હા, સુરતની બાજુમાં ઓલપાડ તાલુકામાં આવેલ. અચ્છા, પછી તમારે જમીન ને બધું ત્યાં જ છે? હા, નજીક હાળે જમીન ની અંદર જ હતો છું. એમ એટલે આપણે કેટલા વીઘા જમીન છે તમારે? 10 વીઘા બધી છે ને 50 વીઘા છે. 5 ભાઈ છે અમે. અચ્છા, 5 ભાઈઓ છે અને 10 વીઘા તમારા ભાગની છે, એટલે 10 વીઘા જમીન તમારી ગણાય, બરોબર? બરોબર છે. પછી તમે જે બાગ બનાવ્યો છે, આંબાનો બાગ, તો એમાં તમારે આવક કેટલી થતી છે? માનો કે આ કેરીની સીઝન પૂરી થાય તો કેટલી આવક થતી છે? વાત કરું તો જો એ ફળ છે ને, જવાય એની પરથી ચાલે છે. બધી કલમ જ છે. એમ બધી કલમ જ છે. એમ કલમ જ રાખો છો તમે? કલમ જ બધી ની કલમ છે. અચ્છા, એમની આવક કેટલી થતી છે અંદાજિત એની? આજે આવક મારી લગભગ એમ કુલ મળીને એલા વ્યાજના રૂપિયા આવે ને, એને હું એમ તો મહેનત કરું ને તો 10-12 હજાર રૂપિયાની આવક ખરી એમ. અચ્છા, મહિને 10-12 હજાર રૂપિયા? 10-12 હજાર. તમે 17,000 તો વ્યાજ કયો છો? હા, તો 10-12 હજાર ક્યાં થયા? હે, તમે 17,000 વ્યાજ તો આગળ બોલ્યા કે 17,000 વ્યાજ આવે, અને પછી તમે આંબાની કયો છો તો તમે કયો બધું થઈને તમે 10,000 કયો છો. હાલો, આંબાની ને બીજી આવક છે ને 10,000 રૂપિયા ખરી મારી એમ. હે, આંબાની ને બીજી આવક ખરી ને? હા, સિટીમાં. હા, એટલે આ 10,000 રૂપિયા આવક ખરી એમ. તો પછી ઓલા 17,000 તો અલગ ને વ્યાજ ના આવે? અલગ. સમજાઈ ગયું. અચ્છા, 10,000 ઈ અને 17,000 બીજા, એટલે 27,000 રૂપિયો. 27,000 રૂપિયો તમારે દર મહિને તમારે 27,000 રૂપિયા શું આવક, બરાબર ને? 27,000 રૂપિયા લાગે. સારું. બહુ સારી વાત છે. રોડ ને પાછો જે કઈ ખેતર પાડર છે ને, બધા રોડ ની મેરેજ છે. બરાબર છે. પછી તમે આ જે આંબાની જે ઓલું કરો છો, તો તમે આમ ભાગમાં આપી દો છો કે તમે ખુદ કરો છો?
હું ખુદ જ ગણું, કોઈને આપું નહીં, ખેતરમાં આવું કોઈને નહીં આવવા દઉં. એમની તમારી આટલી ઉંમર છે તો તમે એટલી બધી મહેનત કરી શકો છો ખેતરની બધી? પાણીઓ જાતે પાઉં, ખામણા જાતે, ખાતર ખાતર છાણિયું ખાતર પૂરું તો મારો જમાઈ લાવીને લાખી જાય, પછી મારી મારા જાતે જાતે પૂરા કહું. તમારી સ્ફૂર્તિ સારી કહેવાય ભાઈ આ ઉંમરે. હા બરોબર બરોબર છે. તું એમ ગમે તેવા પણ કામ કરવાનું એટલે કરવાનું, પછી બેહી નહીં રહેવાનું એમ. બરાબર છે. પછી તમારું જે ગામ છે એમાં મકાન છે તમારા માલિકીનું છે? પોતાનું, મારું જાતનું. ઈ કેટલા રૂમ વાળું છે? એ 2 રૂમ. અચ્છા, 2 રૂમ વાળું છે. આગળ ઉપર પતરા સ્લેબ નથી. હાજી હાજી, હા એ તો કઈ વાંધો નહીં, જમીન તમારી એટલે તમારું જ કહેવાય. હવે એક બીજી વસ્તુ કહું, અત્યારે તમારે રસોઈ કોણ કરે છે? તમે એકલા જ રહ્યો છો તો? હું જાતે કહું. અચ્છા, તમે જાતે જ રસોઈ બનાવો છો? કેમ કે હું કોઈનું બહુ હેઠું બહુ ખાવ નહીં. બરાબર છે, કોઈનો બોજ નથી બનવા માંગતા તમે? બહુ બનાવની ને બધા બહુ ને બધાને આમ તેમ નહીં કામ. બહુ સારી વાત કહેવાય, બહુ સારી વાત કહેવાય. હવે બીજું તમારા ફેમિલીમાં તમારે 2 ભાઈઓ અને બહેનો કેટલા તમારે? મારા ભાઈ, અમે મારી સાથે 5, 5માં 4 ઈલા છે. અચ્છા. ભાઈના પોયરા છે, પણ એ લોકોની જમીન તો બધી અલગ અલગ છે. એમ નહીં, તમારે બહેનો કેટલા? બેન 3. અચ્છા, 3 બહેનો છે અને 5 ભાઈઓ ટોટલ, એમાં તમે એક બાકી છો, એટલે 4 ભાઈઓ પરણિત છે? હા. અચ્છા, 4 ભાઈઓ છે એ પરણિત છે, બરાબર? પરણિતેલા બધા, એના પોયરા પણ નો જેવા. જી, એના જે બાળકો છે એ પણ બધા રીતે અલગ છે, બરાબર ને? બધા છોકરા છોકરી બધા પરણિતેલા. અચ્છા, ભાઈઓના છોકરા છે બધા પરણિત છે, બરાબર ને? 4 છોકરા પરણવાના બાકી છે, બાકી બીજા પરણિતેલા. અચ્છા. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. પછી આપણે તમારે કોઈ એવું ખરું કે મારે આ સમાજમાં કરવું છે, એવું કઈ ખરું? ના, એવું કઈ નહીં. અચ્છા, કોઈ પણ સમાજ ચાલશે? કોઈ બી. બરાબર. કઈ નહીં કે આજ સમાજ જોવે એવું નહીં. બરાબર. કોઈ સારું પાત્ર હોય? હા, સારું પાત્ર હોય, તમને કોઈ સમાજ હારે કઈ લેવા દેવા નથી, બરાબર? ભગવાન કઈ વેલો આપી દે બીજો. જી, એવી આશા છે, બીજું કઈ નથી એમ. બસ. ના, સારી વાત છે, કોઈ વાંધો નહીં. પોળી છે તેઓ પોળી એમ કે પપ્પા, એમ કે મારા ભાઈ હોતે તમારે આજે કઈ જોવાનું નહીં હોતે ને, એમ રડે. એમ. પછી માનો કે કોઈ એવા પાત્ર તમારી સાથે જોડાવા માંગે, બરાબર છે, તો એને કઈ સંતાન હોય તો તમારે હાલે? ના, એવું હોય તો નહીં હાલે. એમ નહીં, સ્વાભાવિક છે, તમે જ છો તો તમારી 52 વર્ષની તમારી ઉંમર બતાવો છો અત્યારે, તો તમારે એક દીકરી છે, બરાબર છે? કોઈ પણ ઉંમરના બેન હોય અને કદાચ એના હસબન્ડ હોય એ ગુજરી ગયા હોય, અથવા કોઈ કારણોસર છૂટું થઈ ગયું હોય, તો એને કઈ સંતાન હોય તો એ તમે સ્વીકારો કે ન સ્વીકારો? સ્વીકાર લેમ. બરાબર ને? એટલે દીકરો દીકરી ગમે તે હોય, વાંધો નહીં ને તમારે? સ્વીકાર લેમ. એમાં હું પેલા વ્યાજ છે તે વ્યાજ ના આવે તે એના નામે મૂકી દેવાના. ના, 100%. એ તો પછી તમે અપનાવી લ્યો એટલે એ તમારા જ કહેવાય ને? હા, હું નથી તો પછી એને બસ મારા નામના થોડાક મૂકી દઉં. બરાબર છે. થોડુંક હોનું ચાંદી બધું કરી આપું, જમીનમાં થોડુંક કરી આપું. એમ. હા, એ તો સંપૂર્ણ હિસ્સો એને આપવો જ પડે, કારણ કે તમે એને સ્વીકારો છો, એ તમને સ્વીકારે છે, બરોબર છે? બસ, એટલે એ રીતે તમે આપો. હા, બરોબર છે. ના, બહુ સારી વાત કહેવાય. હા, એટલે હું છે ને તે ગામ મોર ટુંડા ફળિયા માં રહું છું. કેવું કીધું ગામ? મોર ટુંડા ફળિયા. ટુંડા ફળિયા, ઉલપા તાલુકાનું. એમ. ઈ ગામના છો તમે? એ ગામના છું. અચ્છા. પછી અહીં વર્ષોથી આવી ગયા છે ને આ ગામમાં? હે, વર્ષો થયા પછી અહીંયા આવતા રહ્યા છો ને સુરત? હા, સુરતમાં જ હું છું, સુરતમાં જ ગણાવું. હા, હું સમજી ગયો, સુરતમાં જ. પણ તમે તમારું ગામ મને કીધું, ઈ ગામમાં જ રહ્યો છો અત્યારે? હા, એ જ ગામમાં રહ્યો. એમ તો તમે મને ગામનું નામ નથી બોલ્યા, હવે તમે બોલ્યા ટુંડા ફળિયા. કેવું કીધું? હા, ટુંડા ફળિયા મોર. ટુંડા ફળિયા મોર. કાંઈ વાંધો નહીં, મને છે ને તમે બોલો છો ને હરખું સ્પષ્ટ નથી આવતું, એટલે તમે મને લખીને મોકલજો, કારણ કે આપણે જે ઉપર જે આપણું બનાવીએ ને ફોટો, એની અંદર આપણે ખોટો ભૂલ ન થાય. હા. તો મને લખીને મોકલજો. ને તમારો ફોટો આપણે મૂકવો છે? હા, ફોટો તો અત્યારે નહીં, એને જોઉં પછી મૂકું. એમ નહીં, આપણે ઓડિયો તમારો તૈયાર કરી એમાં ફોટો મૂકશું ને આપણે? હા, તો કાંઈ વાંધો, મને ફોટો મોકલી દો અને મને જરાક લખીને મોકલજો. આ નંબર પર મોકલવાનું? હાજી, આ જ નંબર પર મોકલો. હમણાં હું તમને છે ને જીવન સંગીની લખીને મોકલું છું, એમાં તમે મોકલી દો, બરાબર? હા, ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ, બરાબર? હા, અને કોઈક તમને સારામાં સારું પાત્ર મળી જાય એવી આપણે આશા રાખીએ. ભલે, કાંઈ વાંધો નહીં. એટલે તમે જે કહે છે ને કે વૃદ્ધાશ્રમમાં ને આશ્રમમાં જયારે ગરીબ લોકોને દાન કરવાનું, એની અંદર નહીં કરવાની.
એમ એમ ના સારી વાત કહેવાય, સારી વાત કહેવાય. તમારી ઉંમર પ્રમાણે તમારી પાસે ઘણું એવું જ્ઞાન છે કે આપણું જે કઈ આવક હોય એમાંથી અમુક ટકા આપણે બીજા માટે કાઢવા. ભલે આપણે જ્યાં ભગવાન વહે અહીંયા દેવા, એવું કઈ જરૂરી નથી કે અહીંયા જ આપવા. તમને એમ થાય કે મારે અહીંયા દેવા છે તો એમાં તમે દો તો બેસ્ટ રહે, કારણ કે તમારી જે આવક હોય એમાં બધાનો હિસ્સો હોય. જો બાપુ હું છે ને તે ખોટા સિક્કા નથી વેચતો, અસલ પહેલાના સિક્કા વેચું તો મારી આવક એમ જોવા જાય તો મહિનામાં ₹1,00,000 ઉઠી જાય. એમ ઈ વરી કઈ ઈ વરી ₹1,00,000 કહેશો ને પાછા આગળ 47,000 કહેતા હતા, આ ક્યાં પાછી આવક આવી? એ આવક કેવી છે કે હું અમદાવાદ જાઉં, બોમ્બે જાઉં, કલકત્તા, એની અંદર જે નથી પેલા સિક્કા વેચાતા એક્ઝિબિશન માં જાઉં. એમ અચ્છા 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 બરોબર છે. એટલે ઓલું જે જૂના સિક્કા જે હોય છે ઈ તમે વેચો છો એવી રીતે છે? એ હું વેચું ને જૂની નોટ વેચું. એમ વાહ વાહ વાહ. અને વેચીને કિસ્મત ચાલુ થઈ ગયું તો ₹1,00,000 કમાઈ જાઉં એમ. એમ 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 સમજાઈ ગયું સમજાઈ ગયું. ના સારી વાત કહેવાય, સારી. તમારું માઇન્ડ સારું છે. બોમ્બે બી જાઉં, કલકત્તા બી જાઉં, અમદાવાદ બી જાઉં. એમ એમ એટલે એકલો પડી જાઉં ને એટલે પેલો હંગાટ હોય ને, હાજી, એટલે હંગાટમાં જરા ખારું પડે એમ. એમ એમ હા બરોબર છે. સાથ હોય એ રીતે આ પાત્ર કરવા માંગુ છું. સમજાઈ ગયું સમજાઈ. એટલે કોઈ તમને સાથે કોઈ એવું તમને પાત્ર મળી જાય તો તમે સંગાત હોય તો તમને મજા આવે જવાની, બરાબર ને? ખરેખર જોવા આપણે એવું નહીં કરવાનું, આપણે આપણી દીકરીને હો જોવાનું, એને હો જોવાની, બરાબર, ઘરને હો જોવાનું એમ. ના ના સારી વાત છે, સારી વાત છે. દાન હો કરતું જવાનું, ખવડાવતો જવાનું, મહેનત હો કરતું જવાનું એમ 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 એમ. મહેનત માં તો એવી બધી નથી કરવાની આપતા, બરાબર. આટા મારી આટે ચાલવાનું જ છે બસ, બીજું કઈ કરવાનું નથી. હાજી 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 હા હા છે બરાબર ને. કદાચ એમ કે આપણે આ વસ્તુ નથી કરવું તો દુકાન બી કરી નાખું કપડાની. એમ એમ કપડા કરી નાખું, કાં તો રસના, કાં તો કોલું લાવી નાખું. માણસ ને એટલે માથી બધું પહોંચાય નહીં એમ, એટલે દેખરેખ વાળું હોય ને તો હું રોજના ₹10,000 કમાવી એવી બુદ્ધિ છે મારી પાસે, પૈસા હશે એમ એમ નહીં મળે એવું સારું. એમ એમ અત્યારે મેં છે ને તે ગોધરામાં એક જગ્યાએ મેં દાન આપ્યું તો આખું ઘર બની આપ્યું. એમ એમ હા, પણ કોઈ લેવા દેવા નહીં એમ, કોઈ આમ વાત વગી જ નહીં. બરોબર. તમારો નંબર છે એ બોલો જી જરાક. મારો નંબર હા અત્યારે તમારો નંબર છે એ બોલો જી. 99 7 7 88 88 63 1 24. હાલો રેડી. જોજો અંદર જોવો તમે. હાજી હાજી ભલે ભલે હાલો, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂક્યો ભાઈ, વિડીયોમાં જોજો તમે, વિડીયોમાં. હાજી હાજી હા એટલે એમ, બાકી બીજું કઈ નથી ભાઈ. બસ બસ ભલે ભલે કાંઈ વાંધો નહીં. તમે મને ફોટો મોકલી જાઓ એટલે તમારો ઓડિયો ચડાવી દઈએ અને તમને જલ્દી જલ્દી પાત્ર મળી જાય. હા ચાલો, જય માતાજી. જય માતાજી જય માતાજી. મેં તો આવું જોઉં, ₹5-25 મળે ને એ મને ગમે. કોઈને 5-25 મારા વિડીયોમાં મળે ને તે જ મને ગમે. મને મહિપત ચૌહાણે આ શીખવેલું છે. અમારે કઈ પૈસા કમાવા હાટું તો આ નથી કરતા હો. હા, અમે તો બસ એક આ તમારું કાર્ય થઈ જાય, તમારું કે સારું પાત્ર મળી જાય એ અમે કરી છે. અમારે કઈ પૈસા કઈ લેવા દેવા નથી. એની અંદર બહુ મોટો આશીર્વાદ છે. હા, બાકી તો જો પૈસા લેવા હોય ને તો અમને ઘણી ઘણી એવી ઓફર આવે કે અમારું ક્યાંક પાત્ર ગોતી હોય કે અમે તમારા ખાતામાં નાખી દઈએ. મેં કીધું નહીં ભાઈ, અમે ₹1 કોઈ ચાર્જ લેતા નથી, વિના મૂલ્યે આ કાર્ય કરી છે. યુટ્યુબ માંથી મળે કે ન મળે એ કોઈ અમારો મતલબ નથી, સમજ્યા તમે? અમે જે કઈ આ વસ્તુ કરીએ છીએ ને, એક એવું કાર્ય કરી છે કે કોઈ એવા દુખિયારા હોય કે જેની કોઈ વાત ચલાવવા વાળું ન હોય ને એની વાત અમે ચલાવી શકીએ. યુટ્યુબ છે એક માધ્યમ છે, કારણ કે અમારે તમારી હારે કોન્ટેક્ટ કરવો હોય, તમને અમારે પાત્ર ગોતું તો યુટ્યુબ છે કે એવું માધ્યમ છે કે હજારો વ્યક્તિ સુધી આ તમારી વાત અમે પહોંચાડી શકીએ. એટલે અમે યુટ્યુબ નો સહારો લઈ છીએ. બાકી અમે અમારી જિંદગીમાં અમારા જ્ઞાતિમાં અમે ઘણા સંબંધો એવા કરાવ્યા છે કે અમે સામે ચાલીને ગોતી દઈએ. પણ ટૂંકમાં શું છે, અમારી જ્ઞાતિ હોય તો અમને ખ્યાલ હોય ક્યાં દીકરી છે. બીજી કાસ્ટની મારે મદદ કરવી હોય તો મને કેમ ખબર પડે કે આ ફલાની જગ્યાએ દીકરી છે, આ જગ્યાએ દીકરો છે? તો આ યુટ્યુબ એવું માધ્યમ છે કે અમે તમને તમારી વાત અમે વધારે વ્યક્તિ સુધી પહોંચાડી શકીએ. બસ આ અમારો મકસદ છે સાહેબ. બીજી કોઈ 2-3 છોકરી હોય ને, હાજી 2-3 છોકરી બીજી હોય ને તો બી જો તમારા લાયક હોય, અમારા લાયક હોય ને તો બી જોજો. ના ના કઈ વાંધો નહીં, તો આપણે જોશું. આમાં આપણે યુટ્યુબમાં મૂકશું ને ઉપરાંત કોઈ એવું પર્સનલી આવશે ને કદાચ મારા ધ્યાનમાં, તો પણ હું તમને જાણ કરીશ. ચોક્કસ. ભલે ભલે કઈ વાંધો નહીં. માતાજી, જય માતાજી. જય માતાજી જય માતાજી.
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.